કયો અધિકાર હતો કે સુખદેવજી જેવા યોગીએ એને કથા સંભળાવી? તો એના જન્મની અને કર્મની અમને કથા સંભળાવો. નિધનમ ચ યથૈવાત્સિત પ્રેત્ય ગતવા જતા. એના જન્મની કર્મની અમને બધી કથા સંભળાવો. પ્રથમ તો પરીક્ષિતનો જન્મ થયો એટલે ભાગવતમાં લખ્યું છે કે ધર્મરાજે કયો મોટો ઉત્સવ મનાવ્યો. આપણને આપણા વંશને બચાવનાર બાળકનો જન્મ થયો છે. અહીંયા શંકા એ કરી કે બાળક જન્મે પછી ઉત્સવ મનાયો. ઉત્સવ મનાયો એટલે કેટલાય બ્રાહ્મણો આવ્યા, સ્વસ્તિ પુણ્ય વાચન થયું, બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણોને દાન દક્ષિણા બધું આપ્યું. હવે આપણે ત્યાં નિયમ પ્રમાણે બાળકનો જન્મ થાય એટલે સૂતક લાગે, અને સૂતકમાં બ્રાહ્મણો દાન તો લે નહીં, અને સૂતકમાં આ બધું કરાય પણ નહીં. 6 દિવસ સુધી શ્રીમદ ભાગવતમાં બહુ સુંદર ખુલાસો કર્યો. પ્રજા તીર્થે સ તીર્થવત. બાળકનો જન્મ થાય એટલે એક પ્રજા તીર્થ મુહૂર્ત હોય છે. કયું? બોલે બાળક જન્મે પછી એના નાભીમાંથી જે નાળ હોય, નાળ એ જ્યાં સુધી કાપે નહીં ત્યાં સુધી એ મુહૂર્તને પ્રજા તીર્થ મુહૂર્ત કહેવામાં આવે છે. અને એની ચર્ચા શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં પણ છે. ભગવાન કૃષ્ણ આવ્યા નંદ બાબાને ત્યાં, પછી ઉત્સવ મનાયો, બ્રાહ્મણોને દાન દક્ષિણા બધું આપ્યું, તો એ કઈ રીતે આપી શકાય? પણ અહીંયા આ પ્રજાતીર્થ મુહૂર્તનો નિયમ છે. જ્યાં સુધી નાળને કાપવામાં ના આવે ત્યાં સુધી એ ઉત્તમ મુહૂર્ત છે દાન દક્ષિણા માટે. એટલે બ્રાહ્મણો ભેગા થયા અને મહારાજનું પરીક્ષિતનું નામકરણ કર્યું. ભગવાનનો દીધેલો છે એટલા માટે પહેલું નામ એનું વિષ્ણુ રાત છે, વિષ્ણુનો આપેલો છે. અને પછી તો એની કુંડલી મૂકી, ગ્રહોન ગોઠવ્યા, બ્રાહ્મણો બધા ભવિષ્ય કથન કરવા લાગ્યા. ભવિષ્ય કથન કરતા એક બ્રાહ્મણે કહ્યું, મહારાજ આ તમારો દીકરો છે એ પાર્થ પ્રજાપિતા સાક્ષાત ઈશ્વાકુરિવ માનવ. એ ઈશ્વાકુના જેવો પ્રજાનો રક્ષક થવાનો છે. બ્રહ્મણ્ય સત્ય સંધશ્ચ રામો દાશરથી યથા. દશરથજીના પુત્ર ભગવાન રામના જેવો એ સત્યને સાંધનારો, સેતુ બનનારો થશે. શિબીના જેવો દાનેશ્વરી, ભરતના જેવો યશસ્વી, અર્જુનના પોતાના દાદા અર્જુનના જેવો એ પરાક્રમી થવાનો છે. અગ્નિ સમાન તેજસ્વી, સમુદ્ર સમાન ગંભીર, સિંહ જેવો વિકરાળ, પૃથ્વી જેવો ધીરજવાળો અને રંતી દેવ જેવો ઉદાર થશે. પ્રહલાદના જેવો ભગત થશે. આ બધા સારા સારા શબ્દો કહેવાવા લાગ્યા. પણ એક બ્રાહ્મણે ઉઠીને કહ્યું, મહારાજ આ બધું સારું લખ્યું છે, પણ એક વાત તમારા બાળકના ભાગ્યમાં બહુ ખરાબ લખી છે. કઈ? બોલે આ બધું જ છે એ દાનેશ્વરી થશે, વિકરાળ થશે, યશસ્વી થશે, પરાક્રમી થશે, બધું જ બરાબર, પણ મહારાજ આ તમારા પુત્રનું આયુષ્ય ઓછું છે. યુવાવસ્થામાં એનું મૃત્યુ થશે. અને મહારાજ મૃત્યુનું કારણ એક સર્પનો ડંખ હશે, અને સર્પના ડંખનું કારણ એક બ્રાહ્મણનો બાળક એને શાપ દેશે. તક્ષકાદાત મનોમૃત્યુમ દ્વિજ પુત્રોપસર્જિતા. યુવાવસ્થામાં મૃત્યુ થાય, સર્પ ડંખ દે, તો બધું હવે જીવન મૃત્યુ તો ભગવાનના હાથની વાત છે. પણ મહારાજને ચિંતા એ થઈ કે
બ્રાહ્મણનો બાળક શાપ દેશે. એટલે મહારાજને એમ થયું કે અમારો આ વંશ બ્રાહ્મણનો એવો તે કયો અપરાધ કરશે કે જેના આધારે બ્રાહ્મણો એને શાપ આપી દેશે. એ ચિંતા વધારે થઈ. દાન દક્ષિણા બ્રાહ્મણોને આપી અને બ્રાહ્મણોને વિદા કર્યા. પણ એક બ્રાહ્મણે કહેતા ગયા બ્રાહ્મણ કે મહારાજ બહુ ચિંતા નહીં કરતા, આ યુવાવસ્થામાં આનું મૃત્યુ થશે બધું જ બરાબર છે, તક્ષક ડંખ દેશે એ પણ બરાબર છે, બ્રાહ્મણનો બાળક શાપ દેશે એ પણ બરાબર છે, પણ પ્રયસ્તસ્ય ઉપશ્રુત્ય મુક્ત સંગ પદમ હરે. મોટા મોટા યોગીઓને જે ગતિ નથી મળતી એ ગતિ તમારા પૌત્રને મળવાની છે. જે ગતિને પ્રાપ્ત કરવા માટે યોગીઓ જન્માંતર સુધી સાધના કરે છતાં એ ગતિ ન મળે, એ ગતિ આ તમારા પૌત્ર પરીક્ષિતને મળશે. થોડોક સંતોષ થયો.